ગુડ મોર્નિંગ. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનો હું રમેશ સતારો તમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય છે જીવન પવિત્ર વચનોને વાંચવાનો, સાંભળવાનો અને નિત્યક્રમ મુજબ આજના વચનો આપણે વાંચવા જે જઈ રહ્યા છીએ તે વચનો છે ગીતશાસ્ત્રના પુસ્તકનું તેનો 65મો અધ્યાય. આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને લાઈક કરવાનું ન ભૂલશો. સાથે સાથે અમારા રોજે રોજના વિડીયોને માણવાને માટે બેલ આઇકોનને પણ તમે પ્રેસ કરો કે જેથી અમારા રોજે રોજના નવા વિડીયો આપ સર્વે માણી શકો. તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવન પિતા બાપ, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ કે આ સમય તક તમે અમને આપી કે અમે તમારા જીવંત અને પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. આ વચનોને સમજવાને માટે, જીવનમાં ઉતારવા માટે અમારી તથા શ્રોતાજનોની સગડાઓની સહાયતા મદદ કરો. અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 65મો અધ્યાય. આભાર સ્તુતિ. હે ઈશ્વર, શિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે. તમારી આગળ માનતા પૂરી કરવામાં આવશે. હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે. ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે. અમારા ઉલ્લંઘનો તમે નિવારશો. જેને તમે પસંદ કરીને પાસે લાવો છો, જે તમારા આંગણામાં વસે છે તેને ધન્ય છે અને તમારા ઘરની એટલે તમારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. હે અમારા તારણના ઈશ્વર, ન્યાયીકરણથી તમે ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર આપશો. તમે પૃથ્વીની સર્વ દિશાઓના તથા દૂરના સમુદ્રોના આશ્રય છો. તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા. તે પરાક્રમથી ભરપૂર છે. તે સમુદ્રોની ગર્જના, તેઓના મોજાના ઘૂઘવાટ શાંત કરે છે. લોકોનું હુલ્લડ પણ તે શાંત પાડે છે. પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારા અદ્ભુત કાર્યોથી બીએ છે. તમે સૂર્યના ઉદય તથા અસ્તના સ્થળોને આનંદમય કરો છો. તમે પૃથ્વીની મુલાકાત લો છો અને તેને પાણીથી સિંચો છો. તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે. તમે પૃથ્વીને તૈયાર કરીને તેઓને માટે ધાન્ય પકવો છો. તમે તેના ચાસોને પુષ્કળ પાણી પાવો છો. તમે તેના ઉમરાઓને સપાટ કરો છો. તમે ઝાપટાથી તેને નરમ કરો છો. તેના ઉગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો. તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો અને તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે. અરણ્યના બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે. વળી બીડો ટોળાઓથી ઢંકાઈ જાય છે. ખીણોની સપાટીઓ પણ ધાન્યથી ઢંકાયેલી છે. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું.
એ આકાશમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માને છે બાપ, કે તમે અત્યાર સુધી મને સાચવો છો, સંભાળો છો પ્રભુ. તમારી પુષ્કળ આશીષ અને કૃપા આપો છો, શરીરે નિરોગીને તંદુરસ્ત રાખો છો. એ સર્વન માટે મેં તમારો પુષ્કળ ધન્યવાદ કરી છે પ્રભુ. અત્યારે તમારી હજુરમાં નમ્યા છે બાપ. તમારા જે વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને કૃપા આપજો. જે તમારા દીકરા દીકરીઓ વચનો સાંભળે છે બાપ, એ દરેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને એમના ઘરોને, એમના બાળકોને, એમના પરિવારને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરપૂર કરજો. અને જે કંઈ જરૂરત હોય સગળી પ્રભુ તમે પૂરી પાડજો. જે લોકો બીમાર છે તે બીમારોને સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો પ્રભુ. જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ પ્રભુ તમારી હાજરી, તમારી કૃપા આપો. જે તમારા બાળકોને સતાવે છે પ્રભુ, એ લોકોના હૃદયમાં પણ પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો. એમના હૃદય આજે પથ્થર જેવા છે પ્રભુ, પણ બાપ અમે તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ અને તમને વિનવીએ છીએ પ્રભુ, કે આ લોકોના હૃદયમાં પ્રભુ તમે નરમ બનાવો. અને બાપ એ તમારા બાળકોને સતાવે નહીં, અને ખુદ પર પ્રભુ તમારા બાળકો બની જાય એવું તમે થવા દેજો. જે સતાઈ રહેલા છે પ્રભુ, એમને પણ તમે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય આપો. તમારું વચન કહે છે કે તું ભયભીત ન થા, બીસ નહીં, આમ તેમ જોઈશ નહીં પ્રભુ. હા બાપ, ત્યારે આ લોકો ભયભીત ન થાય, પણ તમારામાં અડગ રહે અને તમારા પર વધુ ને વધુ વિશ્વાસ કરે પ્રભુ, એવું તમે થવા દેજો. અમે શું માગ્યા કાકા, માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમારા પાપ, ગુના, અપરાધોની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમીન.